તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે આવી ગયા છે બાપુની જગ્યામાંથી. આ છે ગાઈસ અમારા ગામની મસ્ત મજાની એવી તલાઈની વચ્ચોવચ્ચ. જો ગાઈસ ચારી બાજુ છે તલાનો નજારો. આ છે ગાઈસ તલાઈ, ચારી બાજુ આની પાછળ પણ ગાઈસ તલાઈ છે અને આ છે બાપુની ડેરી. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. તો ગાઈસ સવારના વાગી ગયા છે 7 વાગ્યા છે અને આજે તો આપણે થોડાક વહેલા જાગી જાય છે એમ કે ના કે તો 7:30 વાગી જાય, કોઈ નક્કી ના હોય. જય માતાજી રમવા તેમ 5 વાગે નહીં પણ 7 વાગે દવાનું શાક લાગે આપણો દોડો વાત કરે. હવે તો આને અમારી પાસે અધૂરો પૂરો ઉનાળાનો દાડો, એટલે ઉનાળાને તો રાત થાય નાનજી કોંખ પૂરી થાય નહીં. જો આ બચ્ચા મારે એક ભાઈ જો ઉઠતા જ છે, હજુ ઉઠ્યા જ નથી. ઉઠશે એટલે કલાક તો ફોન જોશે, પછી ચા પીશે. હે તેમ હવે પોખતું હતા શું કરે. તો ચલો ગાઈસ, ચા આપણો તૈયાર છે તો ફટાફટ ચા પી. લઈ જાય ગ્લાસ, આ ગ્લાસનો દાંડો તોડી નાખ્યો હતો. તું તો આમથી બને ખીજાય દીદી છૂટા આ કરે. આ બાજુ વાટકામાં ચા જે મારા માટે પીવા લઈ લીધો. આ બાજુ મારું ઊંઘનું કદ ઉઠી ગયું. નાસ્તાના રોટલા તૈયાર થઈ ગયા. આ બાજુ ચા મેં વાટકામાં પીવા લઈ લીધો. રકેબીમાં મને નહીં ગમતો પીવો. આ બાજુ અમારું ઊંઘનું કદ જાય છે દાંતણ કાઢવા. બ્રશ કરીને આવો ફટાફટ. દરવાજો વાગતા જો ને. અમારા વિવેકભાઈ ઉઠશે પછી ચા પાશે. ઉઠશે એટલે તો પહેલાં રોશે પછી ચા પીશે. ચા પીરું. અમારા માટે લઈ લું ચા વાટકામાં. મને રકેલીમાં પીવું નહીં ફાવતું એટલે હું કાયમ વાટકામાં જ પીવું છું. આ બાજુ તળે બનાવી છે રોટલી, એક શેકીને બનાવી છે. જો ગાય તમારું એક ભાઈ જાગી જશે, મોઢામાં ના ખરા આવીશું પીછા છે ને બગા. હા લેરા છે હજુ તો કામે જવાનું હે ગામમાં. તો શું લાવી છે એનું ટાર્જન, બીજું નહીં કામ. તો જો ગાઈસ વહેલા વહેલા મારા વિવેક ભાઈ જાગી જશે. 7:30 વાગ્યા છે. બાજુ રમવા અમારે ચા પાણી પીને કચરા પોતા કરે છે તમે વહેલા વહેલા સાફ સફાઈ. ના ના તો બહાર તો ખોલવું પડે. ના બાજુ અમારા વિવેક ભાઈ છે ને. વિવેક વિવેક હા બધું છે. મારું સવાલ પડી ગઈ છે ગાઈસ. તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે આવી ગયા છે બાપુની જગ્યામાંથી. આ છે ગાઈસ અમારા ગામની મસ્ત મજાની એવી તલાઈની વચ્ચોવચ્ચ. જો ગાઈસ ચારી બાજુ છે તલાનો નજારો. આ છે ગાઈસ તલાઈ, ચારી બાજુ આની પાછળ પણ ગાઈસ તલાઈ છે અને આ છે બાપુની ડેરી, એટલે કે બાપુની સમાધિ અહીં કના લઈ લીધી. આ છે કાળા બાપુ, ભરવાડ સમાજના છે અને આ છે કાણધન બાપુ. આ છે કાણધન બાપુની જગ્યા ગાઈસ. મસ્ત મજાની જગ્યા છે, એકદમ શાંત વાતાવરણ છે. જો કે અત્યારે તો કોઈ વસ્તી હોય નહીં, પણ પૂનમ હોય તો હોય કે ઝાઝી વસ્તી હોય. અને આ છે ગાઈસ કાણધન બાપુ એ આવવાનું અંદર મેઇન ગેટ દ્વાર. આ છે ગાઈસ મેઇન ગેટ. અને આપણે આજે ફાઇનલી હતી કામની રજા એટલે આવ્યા હતા સવારમાં બાપુની જગ્યાએ આંટો મારવા માટે, ખાલી દર્શન કરવા. તો આવો કાંઈક નજારો છે ગાઈસ. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવો. હવે આપણે જવું છે અહીંથી ઘરે, જલ્દીની વળી જવું છે પાછું કમાલ પર, થોડુંક કામ છે એટલે. અને પછી જવાનું થશે ગાઈસ આપણે રાધનપુર. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. વિડીયો જોવાની મજા આવે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. અને ચેનલમાં જો પહેલી વાર આવે તો વિડીયોને લાઇક કરીને મસ્ત મજાની કોમેન્ટ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ, જેથી અમને મોટિવેશન મળે. તો અમને અવનવા આવા નવા વિડીયો કન્ટેન્ટ લાવવાનું થોડુંક મોટિવેશન મળી જાય ગાઈસ.
તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો ગાઈસ. તો હેલો ગાઈસ, આપણે જે કમલપુર કામકાજ કરી હતી ગાયની કામકાજ ગાઈસ ફાઇનલી આજે પતી ગયું છે. આ છે ગાઈસ એલિવેશન ટાઇલ્સ જે કમ્પ્લીટ આપણે લગાવી છે. આ છે 2 ગાઈસ દરવાજા છે. સામે મારેલો છે રાધા કૃષ્ણનો ગાઈસ ફોટો. આ છે દોઢી ઓસરી ને મેન ઓસરી બધું ભેગું છે. અને બાજુમાં આપણે કર્યું છે એક મસ્ત મજાનું રસોડું. આ છે ગાઈસ કિચન કમ્પ્લીટ થઈ ગયું છે. ટાઇલ્સ બાઇસ પર લગાવી દીધી છે. ગરદણીયા વાસણ પણ સડાઈ નાખી છે ગાઈસ. તો ગાઈસ આવું કામકાજ કરેલું છે આપણે કમલપુર જે કમ્પ્લીટ આજ પતી ગયું છે. આધામાં થોડા ઘણા બાકી હતા આજ ભરી નાખ્યા છે. ને હવે ગાઈસ આપણે જવું છે અહીંથી ખેરે. તો ફાઇનલ ગાઈસ આપણે ગયા હતા કમલપુર કામકાજ પતાઈ માપ બાપ લઈ હિસાબ બિસાબ કરીને આવતા રહેશે ફરી પાછા ખેરે. ને હવે જવું છે રાધનપુર રંભન લઈને સામાનની ખરીદી કરવા. અને ગાઈસ અમારે આજ અથવા કાલ 2 દિવસમાં આજકાલમાં અમારે જવાનું થશે ગાઈસ આપણા જે ભાઈ હતા એ ઘઉં વાળવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવો. આપણે જવું છે રાધનપુર. ચાલો ચાર પોક્ષી વિવેક જે જાતી છે કે ના હે એ ગાડી કેટલું ટ્રાફિક કર્યું છે જો તો ખરી. ચાર પોક્ષી ગાડી કેવડી મોટી છે, શું અંદર ભરેલું હશે હે. ગાઈસ આપણે જ્યાં હતા રાધનપુર ને અત્યારે 5 કિલોની ડબ્બી લાવી ખાંડની. બેઠા સામાન હમુદે આ બાજુ અમારા વેગ પૈસે બધું. આ છે ગાઈસ ચાનો ડબ્બો. ડબ્બામાં ચા આવે. ડબ્બો મજબૂત નહીં, પતરા જેવો છે. પછી ગાઈસ ચા પાણીનો ચા છે. આ ખાંડ છે, આ ચા છે. ધોડ નાખશે ને પાણી પડીશ નહીં અહીંયા પણ પડીશ નહીં હેઠો. હા જા ઓલો પોતો લેતા જા. ઓલો પાણી અરે પડ્યો જા. તતર મને પોતો મારી દે કરીને તું તેલનો બાટલો લઈને અડ્યો. તમે છે હમણાં 7 કિલોનો લાગે છે. અરે એમ નહીં કહેતો 8 કિલોનો કહું છું. આવી દે બધી આવી તો જશે શું. અરે લાયો છોકરો હો લાયો. ગેસ તો મારે આજે છે રંપા હંગાત થોડીક માથાકૂટ થઈ જશે એટલે રંપા કાંઈ બોલતા નહીં વિડીયામાં. તો બોલ મારે હંગાત ના બોલત કાંઈ નહીં. હે તો ગાઈસ મેં નહીં બાળ્યું મને બાળ્યા. તો આજે માટે ગાઈસ આટલું જ હતું. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ બાજુ અમારા વેગભાઈ એવા ઊંઘી ગયા છે ને આ બાજુ છે અમારા રંપાઈ પણ ઊંઘી જવાયા છે. તો ગાઈસ મળશું આપણે બીજા વિડીયોમાં એટલે કે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં ઘણા જય માતાજી.